સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનું જતન અને સંવર્ધન માટે જીવંત સમર્પિત કરનાર વિશ્વવંદનીય સંતવર્ય એવા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની માગસર સુદ આઠમ એટલે કે મહારાજનો જન્મદિવસ છે 104મી જન્મ જયંતિ પાદરાના ચાણસદ ગામે તેમના જન્મસ્થળ ખાતે ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં ઉજવવામાં આવી હતી। સવારથી જ ભક્તજનોના ભક્તિભાવથી સમગ્ર પરિસર હરિભક્તિથી ગુંજતું બન્યું હતું। ઉજવણીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપરાંત સંસ્થાના સદગુરુ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી, વડીલ સંત પૂજ્ય બ્રહ્મ વિહારી સ્વામી તથા બ્રહ્મ સ્વરૂપ એવા પ્રમુખ સ્વામી મહારાજના અંતેવાસી સંત પૂજ્ય નારાયણ ચરણ સ્વામીનું વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી। જો એ પ્રસંગને પવિત્રતા અને આધ્યાત્મિકતા આપી અને ધર્મસભાનું ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 15,000 ભક્તોએ હાજરી આપી હતી અને સંતોએ પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય જીવન, તેમના કરુણાભર્યા વ્યવહાર અને વિશ્વવ્યાપી સેવા કાર્યો અંગે પ્રેરણાદાયી વચનામૃત આપ્યા હતા। પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થળ ખાતે ભવ્ય અન્નકૂટ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ પ્રકારના મિષ્ટાન અને પ્રસાદથી સજ્જ આ અન્નકૂટનો દર્શનાર્થીઓ અને હરિભક્તોએ લાભ લીધો હતો। પરિસરમાં ભક્તિ ગીતો, કીર્તનો અને જયઘોષ સાથે એક અનોખો આધ્યાત્મિક માહોલ પણ જોવા મળ્યો હતો। એટલે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે 15,000 ઉપરાંતના જે હરિભક્તો છે તે આ ધર્મસભામાં પણ ઉપસ્થિત રહ્યા હતા। દિવસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોએ પણ દર્શનનો લાભો લીધો હતો। એટલે ચોક્કસ પ્રમાણે પાદરા તાલુકાના ચાણસદ ગામે આવેલ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થળ ખાતે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં તમામ લોકોની ઉપસ્થિતિ છે તે જોવા મળી હતી। સાથોસાથ જોવા જઈએ તો પરમ પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી મહારાજ તેઓ દ્વારા પણ છે તે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમામ જે હરિભક્તો અને આશીર્વચન આપ્યા હતા। વિશ્વ સંત પ્રમુખ સ્વામી મહારાજનું નાનકડું એવું ચાણસદ ગામ, પરંતુ એમનું કાર્ય સાવ સામાન્ય રહીને એમને વિશ્વની અંદર બધા અસામાન્ય કાર્ય કર્યા। ભારતીય સંસ્કૃતિ ટકાવવા માટે 95 વર્ષ સુધી એમને પોતાનો સ્વનો વિચાર કર્યો નથી, કેવળ ને કેવળ બીજાનો વિચાર કરીને એમને આખું ખોઈ નાખ્યું। એમનું જીવનસૂત્ર હતું કે બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ભલામાં આપણું ભલું। આ જીવનસૂત્ર એમને જીવન પર્યંત અમે નજરે જોયું છે કે એમને પોતા માટે એક પણ ક્ષણ વાપરી નથી, અને એટલે જ એમની જે અહમશૂન્યતા આજે મોટા મોટા ધર્મગુરુઓ, માનતાતાઓ, આચાર્યો, મહંતો અને રાજકીય સામાજિક પુરુષોના અંતરમાં પણ પહેલો ગુણ આ સ્પર્શી ગયો હતો। એ જ ગુણ આજે મહંત સ્વામી મહારાજના જીવનમાં પણ અમે જોઈ રહ્યા છે। તો એવા વિરલ સંતના જન્મસ્થાનમાં આજે પ્રમુખ સ્વામી મહારાજનો 104મો જન્મોત્સવ ઉજવાય છે, ત્યારે એમના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ। જય સ્વામિનારાયણ। સનાતન ધર્મના જ્યોતિર્ધર એવા વિશ્વ વિભૂતિ સંત પ્રમુખ સ્વામી મહારાજ, એમણે પોતે ચાણસદની અંદર જન્મ ધારણ કર્યો એક શાંતિલાલ તરીકે। આ શાંતિનું ધામ ચાણસદમાં પ્રગટ થઈને સમગ્ર વિશ્વની અંદર એમણે શાંતિનો પ્રચાર પ્રસાર કર્યો। તે શુભ દિવસ હતો માગશર સુદ આઠમ। આજે તેમના 104માં જન્મ દિવસે 15,000થી વધારે ભક્તો સભાની અંદર એકત્રિત થયા છે। આજે વહેલી સવારથી પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થાનના દર્શન કરવા ભક્તોની ભીડ લાગી છે। અન્નકૂટના દર્શન કરીને ભક્તો પોતે કૃતાર્થ થઈ રહ્યા છે, અને આજે સભાની અંદર પ્રમુખ સ્વામી મહારાજના અંતેવાસી સેવક નારાયણ ચરણ સ્વામી, પૂજ્ય ડૉક્ટર જ્ઞાનવત્સલ સ્વામીજી અને સંસ્થાના વરિષ્ઠ સદગુરુ સંત એવા વિવેક સાગર સ્વામીનો લાભ પણ આપણને પ્રાપ્ત થયો છે। આજે મોટી સંખ્યામાં ભક્તો અહીંયા પધાર્યા છે। આપણે પણ પ્રમુખ સ્વામી મહારાજના જીવન સંદેશ આધારિત આપણું જીવન બનાવીએ તેવી આપ સૌના ચરણોમાં પ્રાર્થના, અને સાથે સાથે આપ સૌને નમ્ર વિનંતી પણ છે કે વર્તમાન કાળે પ્રમુખ સ્વામી મહારાજનું સ્વરૂપ એવા મહંત સ્વામી મહારાજ એમની 92મી જન્મ જયંતિ 2 ફેબ્રુઆરી 2016ના દિવસે વડોદરામાં ઉજવવાની છે। તેની અંદર પણ ખાસ આપ સૌ પધારશો અને આપણા જીવનને કૃતાર્થ કરશો। જય સ્વામિનારાયણ।